રાજ્યમાં વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં મોટા પાયે નુકસાન થયું છે। વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં પણ ઉપરવાસના દેવ ડેમમાંથી પાણી છોડતા આજુબાજુના વિસ્તારને પણ એલર્ટ કરાયા છે, જેમાં સ્થાનિક ખેતરોમાં ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે, જેના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। તાલુકાના કડોદરા, અંગુઠણ, નવાપુરા ગામોમાં વીજ પુરવઠો છેલ્લા 4 દિવસથી ખોરવાયો છે। આગામી સમયમાં સરકાર સર્વે કરીને પૂરતું નુકસાનીનું વળતર આપે તેવી પણ માંગણી કરી રહ્યા છે। દેવ ડેમનું જે પાણી છોડવામાં આવ્યું એની અંદર ડભોઈ તાલુકાના 15 ગામડાઓની અંદર પાણી ફરી વળેલું છે બધે, અને વીજ પુરવઠો છેલ્લા 3 દિવસથી ખોરવાઈ ગયો છે। અને દર વર્ષની જેમ સરકાર આપની સર્વે કરી જાય છે, પણ એનું કંઈ વળતર મળતું નથી। અને આ તમે જોઈ શકો છો કે કપાસ છે, પછી મગફળી કપાસ છે, પછી કારેલી છે, મરચી છે, એની અંદર ઘણું નુકસાન થયેલું છે। દેવ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને લીધે કડોદરા તેમજ આજુબાજુના 15 ગામોને ની ખેતીને પારાવાર નુકસાન થયું છે, માલ મિલકતને પણ પારાવાર નુકસાન થયેલું છે। એમાં અમારા ગામમાં થયેલા કપાસનો પાક, ડાંગરનો પાક, શાકભાજીનો પાક જેવા કે કારેલીના મંડપો પડી ગયેલ છે, તેમજ નાનું મોટું ડાંગરના